એકદમ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા વડા બનાવીશું. કાળી ચૌદસના દિવસે બધાના ઘરમાં વડા બનતા જ હોય છે, તો એક વખત તમે આ રીતે જરૂરથી બનાવજો. વડા બનાવવા માટે 1/4 કપ મેં અહીંયા અડદની દાળ લીધેલી છે, 1/4 કપ ચણાની દાળ લઈ લેશું અને 1 ચમચી જેટલા મેથીના દાણા લઈ લેવાના છે. તો જે કપથી તમે દાળનું માપ લો છો એ જ કપથી તમારે બાકીના બધા ઇન્ગ્રીડિયન્ટ્સનું માપ લેવાનું છે. મતલબ તમારે દાળનું માપ એકદમ પરફેક્ટ રાખવાનું છે, તો તમારા વડા ખૂબ જ સરસ ક્રિસ્પી બનશે. દાળને અહીંયા આપણે પલાળી અને 4થી 5 કલાક માટે છોડી દેવાની છે, જેનાથી એકદમ સરસ સોફ્ટ થઈ જશે. અહીંયા મેં દાળને પલળવા માટે 4થી 5 કલાક માટે મૂકી દીધી છે. જો તમારે ઝટપટ બનાવવા હોય તો તમે અહીંયા ગરમ પાણીમાં પણ પલાળી શકો છો. 4થી 5 કલાકમાં દાળ એકદમ પરફેક્ટ રીતે પલળી અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમને ક્રશ કરી લઈશું. તો ક્રશ કરવા માટે સૌથી પહેલાં જે પાણી છે એ બધું આપણે કાઢી લેવાનું છે અને માત્ર અહીંયા આપણે મિક્સર જારમાં દાળ એડ કરી દઈશું. ત્યારબાદ એમની અંદર આપણે લીલી મરચી અને આદું સાથે જ ક્રશ કરી લેવાનું છે. જો તમને લસણનો ટેસ્ટ ભાવતો હોય તો તમે અહીંયા લસણ પણ એડ કરી શકો છો. મેં અહીંયા લસણ એડ નથી કર્યું. અને ત્યારબાદ 2થી 3 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે. દહીં આપણે અહીંયા ખાટું લેશું, જેનાથી ખૂબ જ સરસ આપણા વડા બનશે. ક્રશ કરી લઈએ અને આ રીતનું આપણે દરદરું ક્રશ કરવાનું છે. હવે એમને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. અહીંયા મેં આદું અને મરચી ક્રશ કરતી વખતે જ એડ કરી દીધા છે, જેનાથી એકદમ સરસ રીતે ક્રશ થઈ જશે અને પાછળથી આપણે એમને એડ કરવાની બિલકુલ જરૂર નહીં રહે. 1 કપ ઘઉંનો લોટ લઈ લેવાનો છે. તો ઘઉંનો આપણે જે કરકરો લોટ હોય એ લઈશું અને 1/4 કપ જેટલું આપણે જુવારનો લોટ લેવાનો છે. અહીંયા તમે જુવાર અને બાજરીનો જે મિક્સ લોટ આવે છે એ પણ લઈ શકો છો. હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. આપણું જે બેટર છે એ બની અને અહીંયા તૈયાર થઈ ગયું છે. આ બેટરને 6થી 7 કલાક માટે આપણે મૂકી રાખીશું, જેનાથી એકદમ સરસ રીતે આથો આવી જાય. બેટરની અંદર જો પરફેક્ટ આથો આવશે તો આપણા વડા ખૂબ જ સરસ ટેસ્ટી અને એકદમ સરસ ક્રિસ્પી ખાટા મીઠા બનશે. અહીંયા 5થી 6 કલાક મેં બેટરને રાખી મૂકેલું હતું, ગરમ જગ્યા પર રાખેલું હતું, એટલા માટે મેં 5થી 6 કલાક રાખ્યું છે. જો તમે કોઈ ઠંડી જગ્યા પર રાખતા હોય અથવા તો ખૂબ વધારે ગરમી ના હોય તો 5થી 6 કલાકની જગ્યાએ તમારે 6થી 7 કલાક રાખવાનું છે. ત્યારબાદ લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. અને અહીંયા મેં 1 ચમચી જેટલી ખાંડ પણ એડ કરી છે અને તલ પણ એડ કરી દઈશું. તલ એડ કરવા બિલકુલ ઓપ્શનલ છે. અને આથાની જે ખટાશ છે એમને બેલેન્સ કરવા માટે અહીંયા આપણે ખાંડ એડ કરવાની છે. હવે બધા જ મસાલાને એકદમ પરફેક્ટ રીતે મિક્સ કરી લઈએ. જો અહીંયા તમને પાણીની જરૂરિયાત જણાતી હોય તો તમે થોડું પાણી એડ કરી અને બેટરની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરી શકો છો. મેં અહીંયા થોડું પાણી એડ કરેલું હતું, 4થી 5 ચમચી જેટલું. અને આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે. ફ્રેશ ધાણા એડ કરી દઈએ. અહીંયા તમારે ફ્રેશ ધાણા છે એ થોડા વધારે એડ કરવાના છે, જેનાથી ખૂબ જ સરસ લાગશે. જ્યારે પણ આપણે વડા બનાવવા હોય ત્યારે એકદમ લાસ્ટમાં જ એમની અંદર આપણે બેકિંગ સોડા એડ કરવાના છે. જો તમે પહેલેથી બેકિંગ સોડા એડ કરી અને રાખી મૂકશો તો તમારા વડા છે એકદમ સોફ્ટ, ક્રિસ્પી અને ફૂલશે નહીં. એટલા માટે જ્યારે તમે વડા બનાવવાના હોય ત્યારે જ બેકિંગ સોડા એડ કરવાના છે. અહીંયા મેં એક નાની ચમચી બેકિંગ સોડા અને થોડું તેલ એડ કરી લીધું છે. બંને વસ્તુને આપણે મિક્સ કરી લઈશું અને વડા બનાવવા માટેનું આપણું બેટર એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે. આ રીતનું આપણે બેટર રાખવાનું છે. વધારે પડતું આપણે ઢીલું પણ નથી રાખવાનું અને વધારે પડતું કડક પણ નહીં. જો તમને એવું લાગતું હોય કે તમારું બેટર એકદમ પરફેક્ટ નથી તો અહીંયા તમે થોડું પાણી એડ કરી શકો છો. તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરી લઈએ. તો અહીંયા આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર આપણે વડા બનાવી લઈશું. તો નોર્મલી આપણે જે રીતે ભજીયા બનાવતા હોઈએ છીએ એ રીતે જ અહીંયા વડા બનાવવાના છે. મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે વડાને ફ્રાય કરીશું, જેનાથી એકદમ સરસ ફ્રાય થઈ જાય. બહારથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. જો ગેસની ફ્લેમ હાઈ રાખી અને તમે ફ્રાય કરશો તો એ બહારથી તો સરસ રીતે ફ્રાય થઈ જશે, પરંતુ અંદરથી કાચા રહી જશે. અહીંયા આપણા વડા છે એ ફ્રાય થઈ અને તૈયાર થઈ ગયા છે. આ રીતે મેં બાકીના બધા જ વડા છે એ ફ્રાય કરી લીધા હતા. ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. કેચઅપ જોડે અથવા તો દહીંની ચટણી જોડે એન્જોય કરી શકો છો.